નમસ્તે, જય હિન્દ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અમે ગયા હતા સાળંગપુર અને તમે જોઈ શકો છો કે ત્યાં કેટલી સખત ભીડ હતી દાદાના દર્શન માટે. અને તમે પણ આ દાદાના મંદિરની ધજાના દર્શન કરી લો. પછી અમે થોડાક દર્શન કરીને બહાર નીકળી ગયા. ત્યારબાદ આજુબાજુમાં પણ જુઓ કેટલી સખત ભીડ લાગે છે. અને મંદિરમાં તો સખત લાઈન હતી. આ લાઈન છેક દૂર દૂર સુધી હતી. જો તમને હું વિડીયોમાં બતાવીશ એ પ્રમાણે. અને ભીડ હતી છતાં પણ દર્શનમાં ફટાફટ લાઈન લાગ્યા પછી નંબર આવી ગયો હતો. પરંતુ દાદાના દર્શન માટે આટલી બધી ભીડ, અમુક લોકો તો એવું કરતા હોય છે કે ભીડ જોઈને મંદિરે જવાનું ટાળતા હોય છે. પરંતુ ભીડમાં જે દર્શન થાય ને એ જ ખરા દર્શન કહેવાય છે. જો આ બાજુ લેડીઝની લાઈન અલગ હતી અને આ બાજુ એક બીજું સ્વામિનારાયણનું કંઈક મંદિર છે. તો સાળંગપુરમાં આ દાદા કષ્ટભંજન દાદાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અને તમે પણ કદાચ ગયા હશો તો જે લોકો ગયા છે એ કોમેન્ટમાં લખો કે હા અમે જ ગયા છીએ અને અમે કેટલી વાર ગયા છીએ. તો જુઓ લેડીઝની લાઈનમાં પણ બહુ જ ભીડ છે. વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા નવા વિડીયો આવા જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ફોલો કરજો. તો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.